હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો શૈલેષ. તો બધાને પહેલાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને આઈ હોપ કે તમે બધા સારા હશો, મસ્ત હશો અને ખુશ હશો. હું એવી ભગવાનના પરમ પ્રાર્થના કરું છું અને હું પણ મસ્ત છું, સારો છું અને ખુશ છું. તો હું માનું કે ઘણા ટાઈમ પછી પાછો વ્લોગ લાવું છું. મને તમારા બધાના પાછા ડીએમ આવ્યા કે શૈલેષભાઈ વ્લોગ તો નાખો પ્લીઝ, વ્લોગ તો નાખો. એટલે આજે એક સ્પેશિયલ ડે છે, મારો નથી તો મારી ભાભીનો છે, કેમ કે એની આજે બર્થડે છે. પહેલાં તો તમારીને મારા તરફથી એને એક વિશ કરી દઉં કે વિશ યુ અ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે માય લવ. અને તમારી બધાની ભાભી. ઓકે, હું ઘણા ટાઈમથી છે ને વિચારતો હતો કે આને શું આપું કેમ કે અમારા રિલેશનને છે ને 2-3 વર્ષ થઈ ગયા છે. તો હું દર વર્ષે કંઈ ને કંઈ સારામાં સારું વસ્તુ આપેલું છે એને. તો મેં કીધું આ વખતે હું આપું. તો 2 વસ્તુ મેં સિલેક્ટ કરેલી કે આ વસ્તુ કે આ વસ્તુ આપીશ. તો એમાંથી એક સિલેક્ટ કરી. હું એ જગ્યા પર પણ ગયો અને મેં ઓલમોસ્ટ પરચેસ પણ કરી દીધી. અને પછી મેં કીધું કે હવે પરચેસ કરું છું એના કરતાં છે ને મારી મમ્મીને મારી સાસુને અને સની બતાવું કે કેવું છે, વસ્તુ સારી છે, આ અપાય એવું છે. તો મેં મારી મમ્મીને મારી સાસુનું સેમ ઓપિનિયન કે ભાઈ એટલું સારામાં સારી વસ્તુ લે છે, એટલું કોસ્ટલી લે છે, એટલું ફાઇન ગિફ્ટ છે, બરાબર. તો એક કામ કર નહીં, એને જે ગમે ને એ વસ્તુ આપ. તો આ વસ્તુ આપે છે એ પછી એને ગમશે નહીં ગમશે, બરાબર, એ પહેરશે નહીં પહેરશે, એટલે તમે સમજી ગયા હશે પહેરશે નહીં પહેરશે. એટલે એના કરતાં છે ને એને એ જગ્યા પર લઈને જાઓ અને પછી એને કહે કે તને જે ગમે એ વસ્તુ લે, બરાબર. તો મેં કીધું કે પણ યાર મારો વ્લોગ પણ બનાવો, મારો વિડીયો બનાવો. તો એમણે મારી સાથે શું કે એક કામ કરો, એના કરતાં છે ને ત્યાં જવાનું પછી વિડીયો ચાલુ કરો. ઓ સરપ્રાઈઝ, અહીંયા તારે જે ગિફ્ટ લેવું હોય ને એ લઈ શકે છે એમ કરીને મને ટોપિક આપે છે કે આવી રીતના નહીં, આવી રીતના કરો તમે. બધું સારું છે, એવી રીતના પણ કરી શકાય. તો હવે હું છે ને ગિફ્ટ તો ત્યાં જ આપી દીધું, એટલે મેં લીધું નહીં. મેં પણ પેમેન્ટ કરી દીધું હતું, પણ મેનેજરને પણ મેં કીધું કે પેમેન્ટ કરી દીધું છે, પણ આ ગિફ્ટ અહીંયા ને અહીંયા રહેવા દો, બરાબર. એને ગમે નહીં ગમે એના કરતાં છે ને જ્યારે હું લઈને આવું ને તો મને ચેન્જ કરી આપશો. એમણે કીધું કોઈ વાંધો નહીં સર, ચેન્જ કરી પણ આપશું, એ મેમને જે ગમશે એ પણ આપી દઈશું અને આ જ ભાવમાં આપી દઈશું, બસ આજના દિવસના ભાવમાં જ આપી દઈશું. એવું સારું. તો હવે હું એને લેવા જાઉં છું, પછી લઈને એના ઘરેથી નીકળીશ. એને લઈને પછી હું એ જગ્યા પર પહોંચીશ. એટલે ત્યાં પછી જોઈએ એને કયું ગમે છે, કયું શું નહીં ગમતું. એ પહેલાં તો આ વસ્તુ બતાવીશ કે આ વસ્તુ તને ગમી. તો એમ કે ના, તો એ જગ્યા પર લઈ જઈશ અને ગમી ગઈ તો કંઈ વાંધો નહીં. તો હવે છીએ એને લેવા, તો ચલો મળીએ. ચલો તો આપણે ચાલ્યા. તો તમારા ભાભીના ઘર પાસે પહોંચવાનો છું. બસ એ રેડી થાય છે એટલે ડાયરેક્ટ ઉચકું એને, પછી લઈ જાઓ સરપ્રાઈઝ પાસે, ફૂલ એડવેન્ચર. હવે મેં ત્યાં પહોંચવાનો છું એના ઘરે. એને ફોન કરીને કહી દીધું છે કે તું રેડી રહે, હું પહોંચું છું. બસ મળીએ, એને ઉચકીને લઈ જાઓ લોકેશન પર. આવી ગઈ છે, તમારી ભાભીને લઈ લીધી છે. જો તો હવે અમે જઈએ છીએ પ્લેસ પર. જોઈએ હવે એમને સરપ્રાઈઝ કેવું લાગે. શું કેવું? कैसे एंगल मारना पड़ रहे हैं भाई, इससे अच्छा फटाफट शादी हो जाती ना तो अच्छा लगता है. बहुत तेज हो रहा है. એક માણસ એની જાતને આવતો જ નથી. શું કેવું બચ્ચું? એ છે એક છે હિન્દી વ્લોગર અને મેં ગુજરાતી વ્લોગર. નવો ચલો खुद इधर आया नहीं, हमको भाई फोन कर करके परेशान कर. રહેવા દે ને, અહીંયા સામે બેઠેલો હતો તમારા લોકોની વાર. ચાલ હવે ચાલ. મેં છે ને એક ડાયલોગ માર્યો છે આમાં કે સની જેવું મેં ટ્રાય કરું છું સિનેમેટિક લેવાનું. તો તું કંઈ પેલું બોલ નહીં, તું મેરે જૈસે દિખ તો सकता है, मेरे जैसे बन नहीं सकता. હેપી બર્થડે. તો એક વસ્તુ છે હે, જેટલી બૈરીને મળીને ખુશી થાય ને એટલે છે ને દોસ્તારોને મળીને એના કરતાં વધારે ખુશી થાય. 2 દિવસ મારો ભાઈ દૂર હતો યાર.
આ જો આનું મોઢું જો ચડી ગયું પણ આ વાત સાચી છે કે નહીં સાચી? સાચી જો એ બે અલગ અલગ છે. દોસ્તારો મળીએ તો આ ખુશી એવી થાય એવું નથી. રાખવું પડે. દોસ્તારો મળ્યા ઘરમાં રહેવું ને એક જ રૂમમાં રહેવું ને શું કામ અમારી કને આવો છો? ચાલે એમાં શું છે ભાઈ, અહીંયાથી મેં લઈ લીધેલું છે બરાબર. હવે એ વસ્તુને છે ને આપણે ચેન્જ કરવાની છે બરાબર. એ મેં લઈને આવું એમ તો વાત કરી લીધી છે, એમણે કીધું કે કંઈ વાંધો નહીં, એમની બર્થડે છે તો ચાલશે. એને ચડાવું છું કે મોટો સાઈડ લઈ લેજો એકદમ. ઈધર લાયા ઈધર. તો ભાઈ સહેલો એની થવાવાળી વાઈફને લઈને આવ્યો છે ગિફ્ટ આપવા કલા મંદિરમાં. કલા મંદિર આપણે આવ્યા છીએ તો લઈ લઈએ કાંઈ. એટલે આપણે સફરજન ને એવું લેવા નથી આવ્યા કે લઈ લઈએ ગોલ્ડની તું વસ્તુ લઈ છે. શકે છે મારા દીકરા. તું આવું બધું આપે ને અહીંયા મને માથે પડે એમ કે આપણે બી લઈ શકીએ છે. લઈ લઈએ. મેં કીધું સફરજન ને જમરૂક લેવા નથી આવ્યા. મેં કીધું હા મેં તો એ વિચાર્યું જ નહીં યાર. ફસાઈ દીધો એટલે તું મને ને નહીં બોલાવે અગર તે એવું વિચાર્યું હોત. ના ના, કેમ કે તું એ તો સારું કહી દીધું પણ આ એ બરાબર એડવાઇસ આપી કે આવી રીતના નહીં લે. એ ગરીબનો ગરીબ જ રહેવાનો છે ભાઈ, કેટલું બી કરી લે. કલા મંદિરમાં આવ્યો છે, બાજુમાં લિફ્ટ છે તો પહેલા ફ્લોર પર જ જવાનું છે. તો કઈ નહીં તો બી લિફ્ટમાં જવાનું. આપણે કલા મંદિરમાં આવ્યા આવી ગયા પાછા. લિફ્ટ આવવામાં કેટલી વાર લાગે ભાઈ. કલા મંદિર આનું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે મેં જ્યારે લેવા આવે ત્યારે આનું ધ્યાન રાખજો. કાલે પેલા દિવસે પણ બહુ ખતરનાક પછી vlog લીધેલો પણ મેં પછી હવે એ બધી ફૂટેજ ભાભી ખુશ છે કે ના ખુશ છે કે સમજ નહીં પડતી. હવે ચહેરો નહીં બતાવે એટલે બહુ ખુશ છે. હા ને. એનું તો સોનું જોઈએ ને. શૈલેષ આ ફેસલો બરાબર છે ને તારો? નહીં બરાબર. બહુ મોંઘું પડશે અને મને એમ લાગે છે છોકરીને જ્વેલરીની દુકાન કોઈ દિવસ નહીં બતાવશે કે શોપ કે કંઈ નહીં બતાવશે. ખુશ ખુશ તો આપ ખુશી ખુશી ખુશ હસી દે. જ્યારે ફટકો મોટો લાગતો હોય ને તો સ્માઇલ પણ એમ થઈ જાય. આજે ફટકો મોટો લાગવાનો છે. શૈલા તારી વાલીને સમજાઈ દે કે મારી વાલીને બી કહે છે કે લઈ લે ને લઈ લે ને. આ તો તારા ઘરે આવું ને તો તારી વાલી છે ને એને બ્યુટી પ્રોડક્ટ બતાવે કે આ બ્યુટી પ્રોડક્ટ ને કઈ આમાં ઘરેણામાં ફરક હોય તેની દોસ્ત. તો ખર્ચો તો મારો ને તારા પર પણ થાય જ પણ એની સેવિંગ્સમાંથી કે ગમે તે ભાઈ અહીંયા ખર્ચો અમને થાય છે. પણ તું ગિફ્ટ આપે છે ને બર્થડે નો, આટલું બધું દુઃખી કેમ આપે? ખુશ થઈ જા એમ. દાંત જાને બત્રીસ આ મારી વાલી જેટલો ઇન્ટરેસ્ટ લે છે ને એમાં મને ગભરામણ થાય છે. બહુ સમજાવે છે મારી વાલી તો. જે બહુ એવી બાજુ સાસુએ આ ડિસિઝન જે આપ્યું ને એ બહુ ખોટું આપ્યું તમે કે તમારી છોકરીને અહીંયા લઈને આવવાનું કીધું ને એ બહુ ખોટું કીધું. તો તું સમજો ને સાસુ એમની મમ્મી છે એ પછી એ એમણે જોવાનું. શું કીધું કે દીકરીને ત્યાં લઈને જાઓ એને જે ગમે ને એ આપો. એ કહે કે આ બજેટમાં ચેન મળતી હોય તો ચેન લઈ લો. ઇયરિંગ એટલી ખાસ નહીં લાગે. પહેલા ચેન પર આવે છે, આ તો ધીરે ધીરે આ લોકો તો ધીરે ધીરે ચેન પર આવે છે. मेरे को तो ऐसा धक धक हो रहा है. અરે આ શું થાય છે શૈલા? શૈલા કેમ આ પહેરે? ભાગો કેમ આઈડિયા પહેરવા લઈ ગઈ અચાનક? ગભરામણ થાય છે મને મને તો. સારું છે ને એના પર કમેન્ટ દઈ દો. વાવ બહુ મસ્ત લાગી ગયા ભૂમિ. કેટલો છે? ના ના બહુ કમાઈ છે હમણાં જ. તે એ મૂડ આતે આવવું પડે લેવાના. હમણાં ના. તારું લેવા આવ્યા તો તારે તારું લેવું. એક્સાઇટમેન્ટના હિસાબે હું હે મારા વરે મને ગાડી ગિફ્ટ આપીએ પછી સમજદાર છે સમજદાર. ગાડી ગિફ્ટ આપી. बच गया साला. પેલો સેટ કેટલાનો છે? 6 લાખ. કેટલા 6 લાખ એક કાર. મતલબ ખાલી હાર જ આજુબાજુનું ટેણિયા બ્રેસલેટ ને બધું હાથે છે. ભાભીને ગમ્યું છે 6 લાખ વાળી લઈને. પછી ક્યારે મેં તો એમ વિચારું લગ્નમાં મને નથી લીધું. લગ્નમાં એમ પણ અમારે છે 7 થી 8 લાખનું આપવાનું હોય. એક જ આપીને પતાવી દે. પટાઈ દેવાનું ચાલે જ ને. લે મેડમ તો બધું બહુ બતાવ કરે. મેડમ જેટલું ઓછું બતાવો ને એટલું સારું તમને ભારી પડે. અરે એક તો મારી સાસુ એમ કે તમે જાઓ હમણાં ને હમણાં જાઓ. પછી મેં અહીંયા છે ને હેલ્પલાઇન પર ભાઈ આવી રીતના લઈને માફ કરજો ભૂલ થઈ ગઈ મારાથી. भाई मुझे माफ कर दो भाई, मेरे मुंह से निकल गई गलती से, आज सुबह कभी किसी को नहीं बोलूँ भाई. હા આયરો જ કરાય ડન. चलो पैक करो. શૈલેષા ડન. ये सेट है दीदी. है बाकी है अभी सब. બર્થડે એમાં તો પછી હેવી જ અપાય. शादी में दे दूंगा बस.
શાદી में જો બહુ બધી વસ્તુનું તો મને ગિફ્ટ નહીં આપ્યું તો આપણે એક હારે જ લઈ પહેલા આપણી આ હું વાત થાય તારે હું લેવા આવેલા અહીંયા આ બધું હવે તારે હેન્ડ ઓવર કર મારા પર આવે છે બધું એ તારી બૈરી તો અમદાવાદ ફટાફટ ચોઈસ કર ને પટાવો નહીં ફટાફટ પણ આ તો હવે ચેન પર જાય છે યાર આને બજેટ વધતું જાય છે ત્યાં કાંટાવાળી ઇયરિંગ છે એમ કે તને જ વાગશે એમ કે એ પહેરે ને વાગે તને વાગશે જ ને મોંઘું પડે તો હમણાં આજે એક વારનું જ વાગે પણ બોલ તો પછી બીજી વાર નહીં આવીશું બહુ ફાઇન લાગે છે શું કહે છે વાહ બચ્ચો પતા હવે મસ્ત લાગે છે ને બહુ ફાઇન લાગે છે ફાઇનલી શૈલેષ ડન છે ડન આવી રહ્યા છે અને મેં શીખી લીધું કે ડાયરેક્ટ જ સરપ્રાઈઝ જ આપી દેવાનું એકવાર જે આપણે કહો એક્સેપ્ટ ને કરવું જ પડે એ લોકો અને સાસુનું કોઈ દિવસ નહીં સાંભળો પણ એમને જે કીધું ને એ સારા માટે જ કીધું હા એ તો હવે બરાબર સારું તો લઈ કીધું લીધું પણ એ જે કીધું ને એમણે કે મારી દીકરીને ત્યાં લઈ લે એમાં 10,000 પ્લસ થઈ ગયા એમાં 10,000 પ્લસ થઈ ગયું બીજું કંઈ નહીં એટલે મેં તો સરપ્રાઈઝ જ આપી દેવાનું ડાયરેક્ટ કોઈ બી તાંબા એલ્યુમિનિયમનું લઈને સો અહીંયા 10,000 પ્લસ જાય છે તો ભાભી કહે છે રવા દો પણ અમારા અક્ષય કુમાર ભાઈ છે ને એને ના લઈ જ લેવું એટલે એ પ્રેમ મન મારવા નહીં માંગતો હા પ્રેમ એનો છે આખો ગળામણ સોનાની ગળામણમાં ગળાય છે એનો પ્રેમ તો મન મરી ગયું આપણે શૈલેષનો વ્લોગ કરીએ बहुत पैसा है अपने पास। એ છે ને જ્વેલરીની દુકાનમાં હંમેશા પૈસા આપવા પડે અહીંયા મારી વાલી છે ને પૈસા લઈને આવી 1,500 રૂપિયા બરાબર છે ને લક્ષ્મી છે ને આખરે તારી પણ જબરદસ્ત લક્ષ્મી મળી છે એ 1,500 રૂપિયાનું આપણે કઈ જમી લઈએ હા ચલો ચલો હું બાકી ગયો એટલામાં પાકી ગયો હજુ તો આખી જીવન કાઢવાનું તારે હજી તો મેં વિચાર્યું ખાલી બધે ના હજુ તો લગન બાકી ને બધું છે સગાઈમાં તો એને લઈને બેહાડવું પડે તો એની માટે તો તારે વિડીયો બનાવવા પડે ફટાફટ ફાઇનલ પ્રોડક્ટ લાવો અહીંયા એક નહીં मेरा भाई कितना पैसा वाला एक नहीं दो 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 ईयरिंग अभी मैं ये सब EMI में जिसके पास से लिया है ना पैसा उन लोग को EMI में पैसे दूंगा 2,000 3,000 में थकना हमको चाहिए क्योंकि 1 કલાક તું એ લીધો છે અમે નથી લીધો તો પોતે કેમ બેસી ગઈ છે ચાલ ચાલ હવે ચાલ અહીંયા કેવું છે ખબર પેમેન્ટ કરીએ ને તો ઓનલાઈન હોય ને તો અહીંયા સ્કેન કરી દેવું તો મેં એમને સજેસ્ટ કર્યું કે અહીંયા પેટીએમનું પેલું ડબલું આવે ને એ મૂકી દેવાનું તો 5 लाख रुपए प्राप्त हुए રાધે રાધે 1 લાખ રૂપિયા પ્રાપ્ત હુએ રાધે રાધે એમ જ દરરોજ વાગ્યા કરે થેન્ક યુ સો મચ તમે આવ્યા થેન્ક યુ સો મચ તને વધારે અમે થેન્ક યુ સો મચ નહીં અમને થોડી કહેવા પાડી અમને 500 આપવાના હતા પણ દોસ્ત તારી માટે તો બધું છે હવે કોઈ નહીં આપતા તને 500 એક બિસ્કિટ અપાઈ દે સોનાની એટલે વાત જ સોનાની બિસ્કિટ જોઈએ છે સોનાની બિસ્કિટ જોઈએ કઈ ને મળશે દોસ્તાર ચાલ ચલો 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 બાય બાય મળીએ હે? હવે અમે પણ ટાઈમ સ્પેન્ડ કરીએ ને એકલા એકલા જાઓ ને બધી જગ્યાએ હું તમે બધા તો ફાઇનલી અમે અહીંયાથી ખરીદી કરી લીધી છે અને એક ને બે વસ્તુ લીધી કેવું લાગ્યું હા કેમ લાગ્યું બહુ જ મસ્ત ઓકે ગમ્યું ને ઓકે ચલો એન્જોય ખાલી પેર આ તો ઘાટતી જ નથી ભાઈ એટલા ગિફ્ટ તો એટલા સરપ્રાઈઝ તો મને કોઈ દિવસ નહીં મળ્યા અને પાછું બીજું સરપ્રાઈઝ કેવું લાગે સરપ્રાઈઝ મળે તો ગાઈસ ફાઇનલી બીજી લોકેશન પર અમે પહોંચી ગયા છે તો ચલો આપણે જઈએ બરાબર ચંપલ નીકળી ઘરે છે હું તોડી નાખી નીકળી હું ગઈ તૂટી ગઈ હવે જરાક પણ તને ગાઈસ લોકેશન પહોંચ્યા ને એનો ચંપલ પર મારો પગ મુકાઈ ગયો તો ચંપલ તૂટી ગયા હવે ચંપल उधर गया यार क्या हो रहा है मेरे साथ क्या हो रहा है पैदल यात्रा चंपल ढूंढ रहे हैं शोरूम बंद है इधर सब चंपल सिलेक्ट करे છે क्या हीरोइन વાવ સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ મળે છે એને તો મળે છે કે નહીં
કે મને મળે છે ખબર નહીં પડતી કઈ. ચંપલ તો એમ તો સિલેક્ટ કરી દીધા છે એણે. તો ફટાફટ ત્યાં જઈએ. ફાઇનલ થઈ ગયું. એ બચ્ચો સાઈઝ નહીં થતી. કઈ નહીં સારી એક સાઈઝ આપી દો. કેવું લાગ્યું? ચાલો સરપ્રાઈઝ છે ને મારી ફિયાન્સે માટે હતું. હવે મમ્મી પપ્પા માટે પણ રહેશે. મમ્મી તને તો બતાવ્યું હતું બરાબર. આપણે જો 1 આ 2 બજેટમાં પેલું લાવેલા ને એ બજેટમાં છે, એકમાંથી 2 થયા. ઉલટીના પાછા 1500-1700 રૂપિયા લઈને આવ્યા. ससुराजी जो तुम्हारे जो सासू जी आपकी लड़की बहुत खतरनाक है. સોનીની દુકાનમાંથી 1700 રૂપિયા પાછા લઈને આવું એટલે બહુ મોટી વાત છે. જ્વેલરીની દુકાનમાં મેળા મને તો થોડીક વાર એમ થયું કે ભાઈ ગયો આજે તો ભૂકા બોલાવી દેવાના મને. પણ નહીં, સામેથી જ્વેલરીના મોઢામાંથી પૈસા કાઢીને લાવી. આવી લક્ષ્મી મારા નસીબમાં જ છે, બીજા કોઈના નસીબમાં નથી. સસરાજી સાસુજી તમારી છોકરી બહુ એવી છે યાર, બહુ હેરાન કરે. આજે ખર્ચો કેટલો કરાયો ખબર છે તમને? હશે જ. ફાઇનલી હોતા હે यहाँ पे एंड अस. સો ગાઈસ તમે ઘણા ટાઈમથી કહેતા કે ભાભીને રિવીલ કરો. ભાભીની જગ્યાએ ફેસ રિવીલ કરવાનું કહેતા તો મેં વોઇસ રિવીલ કરી દીધું. ઓકે, તો પહેલાં હાથ રિવીલ કર્યું, વોઇસ રિવીલ થયું, એક ફોટો રિવીલ થયો. હવે ધીરે ધીરે ફ્રન્ટ ફોટો પણ આવી જાય, ફેસ ફોટો, એટલે બધું આવશે. તો આજનું આ મેડમનું સરપ્રાઈઝ થયું પૂરું. હા ભાઈ આ લોકોએ આપણા બેનો ફોટો મૂક્યા ને તો બધા હું કહે એઆઈ વાળા ભાભી એઆઈ છે. તો સાચું ગાઈસ હું તમને એઆઈ દેખાઉં છું. હા એઆઈ છે, રિયલ કોઈ એઆઈ ફોટો નથી અમારો, રિયલ છે ફોટો ભાઈ. કે હું રિયલ છું ગાઈસ. રિયલ તું રિયલ નહીં, એ ફોટો રિયલ છે એમ કે. હા ત્યો એ હું છું ને બોલ પ્રોપર બોલ, હોશિયારી મારે. પ્રોપર બોલ. હા તો એ હું છું ને, તો તું હું જ છે ને real જ પાકું છે છું ને. એ જ છે તમારી ભાભી જ છે. બધા એઆઈ કરીને પથારી ફેરવી નાખી. હું છું ને. છે મારી ભાભી ડોલ જેવી છે, બાર્બી ડોલ છે. ચલ હા ચલ બહુ લાડકી થઈ જાય. આજે બહુ ખર્ચો કર્યો ને એની પાછળ. ચલ લાડકી, કાલે ઝઘડો જ કરવાની છે. ચલો બસ બહુ પ્રેમ નહીં. તો આજે જ કરી બસ લઈએ ને બસ આજે કરી લઈએ ને. ચાલ ખતમ. તો ગાઈસ લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બસ આવી રીતના હું છે ને વિડીયો લાવતો રહીશ બરાબર. થોડુંક હું ક્વોલિટી લાવું ને કન્ટેન્ટથી લાવું. ક્વોલિટી તો મારા દોસ્તારો જ છે, ક્વોલિટી અને કન્ટેન્ટ તમારી ભાભી છે, એટલે આ બે હોય તો જ મજા આવે. તો સની જેમાં તો આજે ક્વોલિટી રૂપે એ ક્વોલિટી છે, કન્ટેન્ટ મારી તમારી ભાભી છે. એટલે આવી રીતના બંને ભેગું થાય તો મજા આવ્યા કરશે તમને લોકોને પણ. તો આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો સારો લાગ્યો હશે. તો બસ શેર, લાઈક અને કમેન્ટ કરતા રહેજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.